ભારતની ગરીબીના પ્રમાણની અંદર જે વર્ણન કરવાનું છે એમાં અ વિભાગ જોયો તો ગ્રામીણ ક્ષેત્રે ગરીબો, તો એ દ્રષ્ટિએ હવે શહેરી ક્ષેત્રે ગરીબો. અ વિભાગ છે ગ્રામીણ ક્ષેત્રે ગરીબો, બીજો વિભાગ છે શહેરી ક્ષેત્રે ગરીબો. શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં મુખ્યત્વે કામચલાઉ મજૂર હોય, બેરોજગાર દૈનિક શ્રમિકો હોય, ઘર નોકર હોય, રિક્ષા ચાલક કે ચા નાસ્તાના લારી ગલ્લાઓ પર કે હોટલો કે ધાબા પર કામ કરતા હોય, એ ઉપરાંત ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો કે ભિક્ષુકો, એનો સમાવેશ આપણે શહેરી ક્ષેત્રે ગરીબીમાં ગણતરી કરવામાં આવે છે. હવે બીજો ટૉપિક જોઈશું આપણે પ્રકરણ 17મા પાઠની અંદર ગરીબી ઉદ્ભવવાના કારણો. ગરીબી ઉદ્ભવવાના કારણો. ગરીબીના મૂળિયા આમ ગણો તો શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી ઊંડા કરી ગયેલા હોય એ આપણે જોઈએ છીએ. તો એના મુખ્ય જે કારણો છે એ કારણોની અંદર તમારે થોડા મેઇન મુદ્દા યાદ રાખવાના રહેશે. દાખલા તરીકે ખામી ભરેલું આયોજન છે, સિંચાઈનો અભાવ છે, સામાજિક કારણો છે, નિરક્ષરતા છે, ધીમી કૃષિ વિકાસનું આયોજન છે, અથવા સિંચાઈનો અભાવ છે, અથવા રોકડિયા પાકનું મહત્ત્વ વધારે છે. તો આવા જે મેઇન મુદ્દા કહેવાય એ મુદ્દાને સરેરાશને ધ્યાન રાખીને તમારે તૈયારી કરવાની રહેશે. તો પહેલો મુદ્દો આપણે જોઈએ, દેશમાં કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ એટલે કે ધીમી કૃષિ વિકાસ. મેઇન મુદ્દો શું થાય? પહેલો જે ટૉપિક છે ગરીબી ઉદ્ભવવાના કારણોમાં પહેલો જે મુદ્દો છે મેઇન મુદ્દો, એ તમારા મુદ્દાનું નામ લખવાનું છે ધીમી કૃષિ વિકાસ. દેશમાં આપણો જે વરસાદ છે અનિયમિત છે કે સિંચાઈની અપૂરતી સગવડ છે, જેના કારણે ખેત પેદાશોમાં આવકમાં ઘટાડો જોવા મળે છે. કૃષિ ક્ષેત્રે જે અપૂરતો વિકાસ છે કે અપૂરતી સિંચાઈના સગવડના કારણે જે આપણને કૃષિ ક્ષેત્રમાંથી આવક મળવી જોઈએ તે પૂરતા પ્રમાણમાં મળતી નથી. તો ખેડૂતો પૂરતા પ્રમાણમાં આવક ન ધરાવતા હોય તો ખેતીની અંદર બીજા જે ઉપજ લાવવા માટે જે ખર્ચ જોઈએ એ મળી શકતો નથી. તો ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાના ઋતુ સિવાય વૈકલ્પિક રોજગારની તકોનો અભાવ છે. તો મેઇન મુદ્દો એવો થાય કે વૈકલ્પિક રોજગારનો અભાવ. જો કૃષિ ક્ષેત્રે સિંચાઈની અસગવડતા છે એટલે કે આપણે ત્યાં 40% જેટલી સિંચાઈની સગવડ છે, તો 60% જેટલી જમીનને સિંચાઈનો લાભ મળતો નથી, એટલે એમને ફરજિયાત વરસાદ ઉપર આધારિત રાખવો પડે. તો વરસાદ આપણે ત્યાં અનિયમિત અને અનિશ્ચિત છે, તેથી ઘટાડો આવકની અંદર જોવા મળે છે. વૈકલ્પિક બેરોજગારનો અભાવ. ગ્રામીણ ક્ષેત્રે જો મોટાભાગે 4 થી 5 માસ જેવું ચોમાસાની અંદર કામ કરતા હોય, તો બાકીના સમયની અંદર અથવા તો ચોમાસામાં કામ કરે એ સિવાયનો જે દાખલા તરીકે ચોમાસું જોઈએ અત્યારે તો ડાંગરનું ધરું રોપી દીધું હોય છે, તો એ ધરું રોપ્યા બાદ અમુક સમય અંતરે જ એમને ખાતર કે પછી નીંદણ કરવાનું હોય છે. તો બાકીના સમયમાં એ બેસી રહે છે, તો એ સમય દરમિયાન એમને કોઈ વૈકલ્પિક રોજગારી મળતી હોવી જોઈએ. તો એ વૈકલ્પિક રોજગારી ન મળતી હોવાથી એ બાકીના ઋતુમાં કે બાકીના સમયમાં બેસી રહે છે, તો એ સમય દરમિયાન એમને આવક ઓછી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગામડાના લોકોના કૃષિ સિવાય બીજા વ્યવસાય માટે જરૂરી એને શિક્ષણ કે તાલીમ કે પછી જ્ઞાન કે કુશળતાનો અનુભવ હોવો જોઈએ, પણ એનો પણ અભાવ જોવા મળે છે. તો એના લીધે આ જે ખેડૂતો છે
બીજા વ્યવસાયમાં એને પૂરું જ્ઞાન નથી કે શિક્ષણ નથી કે તાલીમ નથી. તેથી એ ગામડા લોકો કૃષિ સિવાય બીજું કશું કામ કરતા જ નથી. તો એ પણ એક અભાવ જોવા મળે છે કે જો એને તાલીમ આપવામાં આવે તો કૃષિ સિવાયના બીજા વ્યવસાયમાં એ જઈ શકે, તો ખરેખર એને શિક્ષણ કે જ્ઞાન મળતું નથી. બીજો છે સામાજિક કારણો. સામાજિક કારણો એ જ્ઞાતિ પ્રથા છે કે રૂઢિઓ છે કે પરંપરાઓના કારણે એની પાછળ જે ગજા ઉપરાંત ખર્ચ કરીએ છીએ તો છેવટે શું બને છે? દેવામાં ડૂબી જાય છે અને બિન ઉત્પાદક ખર્ચ કરવાથી એ વ્યક્તિ ધીમે ધીમે ગરીબીમાં જ રહે છે. તો એ સામાજિક કારણ કહી શકાય. બીજું છે નિરીક્ષરતાનો અભાવ, એટલે કે ભણેલા નથી. જે ખેડૂતો છે એ મોટાભાગે ભણેલા નથી, તો અભણ હોય છે, ત્યારે એનું મોટાભાગે શોષણ અને અન્યાયનો ભોગ બને છે. ક્યારેક એ સરકારી યોજનાઓ હોય છે તો એ યોજનાની માહિતી એમને પૂરતા પ્રમાણમાં માહિતગાર બનતો નથી, ત્યારે એનો લાભ એ મળી શકતો નથી. જો માહિતી પ્રાપ્ત પૂરેપૂરી હોય, ભણેલા હોય તો એ સરકારનો એ લાભ ઉઠાવી શકે, પરંતુ એ માહિતગાર ન હોવાના કારણે અથવા તો ભણેલો ન હોવાથી એને કયા લાભ મળે છે એ ખરેખર એને ખુદને ખબર હોતી નથી. તેથી આ નિરીક્ષરતા પણ એક ગરીબોનું પ્રમાણ વધારવામાં મહત્ત્વનો ફાળો ભજવે છે. એ જ પ્રમાણે ભારતની જે આર્થિક નીતિ છે, એટલે કે જ્યારે આયોજન ઘડેલું હોય છે ત્યારે એ આયોજન એવું હોવું જોઈએ કે છેવટના જે માનવીઓ છે એની જરૂરિયાત કઈ છે તો એ જરૂરિયાતને ધ્યાનમાં લેતા નથી. ત્યારે વિકાસના લાભનું જે એમને પ્રાપ્ત થવા જોઈએ તે અસમાન રીતે જોવા મળે છે. એમાં ધનિકોને વધારે લાભ થાય છે અને ગરીબોને ગેરલાભ થાય છે. તેથી એને એમ કહી શકાય કે તેના હિતોની ઉપેક્ષા થાય છે. એટલે મેઇન મુદ્દો શું લખ્યો છે? આર્થિક નીતિના ઘડતરમાં છેવટના માનવીની જરૂરિયાતો કે તેના હિતોનું રક્ષણ જોવા મળતું નથી. પણ મેઇન મુદ્દો બનાવવો હોય ત્યારે એ મુદ્દાને વિકાસના લાભોની અસમાન વહેંચણી એ મેઇન મુદ્દો કહેવાય. રોકડિયા પાકનું મહત્ત્વ વધારે. રોકડિયા પાક એટલે કે ડાંગર, શેરડી છે, કપાસ છે, શણ છે, એ રોકડિયા પાક કહીશું આપણે. તો એ રોકડિયા પાકનું મહત્ત્વ વધારે છે. ખેતીની અંદર સૌથી વધારે રોકડિયા પાક જોવા મળે છે. તો એ ખાધા ખોરાકના જે ઉત્પાદન છે એ ઘટ્યું છે. પરિણામે અનાજ, કઠોળના ભાવો વધ્યા. તો ભાવો વધારાની સામે મોંઘવારીના કારણે એ વ્યક્તિઓને 2 ટન પૂરતું અનાજ મળતું નથી, એટલે ગરીબીમાં વધુ સપડાય છે. એટલે રોકડિયા પાકનું મહત્ત્વ એ મેઇન મુદ્દો કહેવાય. આર્થિક સુધારાના લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા ઉપર વિપરીત અસર થયેલી છે. એટલે કે કુટુંબની અંદર જે વ્યક્તિઓ અંદર કુટુંબ દીઠ કે સમાજ દીઠ કે ગામડા દીઠ અંદર કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગો ચાલતા હતા. એના પર જ એમને રોજીરોટીનું મહત્ત્વ હતું. તો આજે કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ પડી ભાંગ્યા છે. તો રોજીરોટી મેળવવા માટે એ ગામના લોકો શહેર તરફ વળ્યા. એ ઉપરાંત ખેતીની આવકમાં એ ઘટાડો થવાથી ગામડાના લોકો મોટાભાગે મજૂરી કરવા માટે શહેરીકરણ તરફ જાય છે. તેથી એને પૂરતા પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત થતી નથી. એનો મેઇન મુદ્દો એમ થાય ખામી ભરેલું આયોજન એ મેઇન મુદ્દો કહેવાય. એટલે કે ભારે ઉદ્યોગનું મહત્ત્વ વધ્યું. એટલે કે એ તરફ ઝોક મળ્યો
એટલે સામાન્ય જે ગામડામાં ચાલતા ઉદ્યોગો પડી ભાંગ્યા, એટલે રોજીરોટી પણ નથી મળતી અથવા બેકાર બને છે, તો એ શહેરી તરફ જાય છે. આગળનો મુદ્દો છે પોષણક્ષમ આહારનો અભાવ. પોષણક્ષમ આહારના અભાવના કારણે નાના મોટા રોગોથી એ પીડાય છે. તો એ જ્યારે સારવારના અર્થ જે ખર્ચ કાઢવો પડે કે ખર્ચ એની પાસે એટલી આવક હોવી જોઈએ એ પ્રાપ્ત હોતી નથી. એના આવકમાં વધારો થતો નથી, તો પછી એ આર્થિક પરિસ્થિતિ સામે એની ધીમે ધીમે આર્થિક પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. તો એ પોષણક્ષમ આહારના કારણે ગરીબો નાના મોટા રોગોથી ભોગ બને છે. પરિણામે તેમના સારવાર ખર્ચ વધે છે, જ્યારે આવકમાં વધારો થતો નથી. તેથી ગરીબીનો આર્થિક પરિસ્થિતિમાં સુધરતી દેખાતી નથી કે સુધરતી લાગતી નથી. બીજું, નવી ટેકનોલોજીનો અભાવ. નવી ટેકનોલોજીનો અભાવ. તો ટેકનોલોજીમાં ફેરફાર થાય છે, તો એ યંત્રો તરફ પરંપરાઓ જે અગાઉના જે વ્યવસાયો છે એને મોટાભાગે, એટલે કે કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ કે ત્યાંના સ્થાનિક બજારો, એ નવી ટેકનોલોજીના કારણે એનો લાભ ઉઠાવી શકતા નથી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે. અને ગામડાની અંદર જે વ્યવસાયો છે, એટલે કે કુટીર ઉદ્યોગ, ગામના ઉદ્યોગો કે લઘુ ઉદ્યોગ, એ પડી ભાંગે છે. તેથી બેકારીમાં વધારો થાય છે. તો નવી ટેકનોલોજીના ફેરફારના કારણે પરંપરાગત વ્યવસાયો કે કુટીર ઉદ્યોગો પડી ભાંગે છે કે સ્થાનિક લોકો બજાર બંધ થઈ જવાથી બેકારીની અંદર વધારો જોવા મળે છે. બીજો મુદ્દો છે તમારે વસ્તી વધારાના દરમાં વધારો, જ્યારે મૃત્યુ દરમાં ઘટાડો. વસ્તી વધારો એ મેઇન મુદ્દો કહેવાય. તો વસ્તી વધારાનો દર વધે છે, મૃત્યુ દરમાં ઘટાડો થાય છે, તો સરેરાશ આયુષ્યમાં વધારો થયો. પરિણામે સમાજની અંદર શ્રમની માંગ વધારો થયો, એટલે કે શ્રમની માંગ કરતાં કામદાર વર્ગમાં વધારો થયો, જેથી બેકારીનું પ્રમાણ વધ્યું. આગળ જોઈએ મુદ્દો, જીવન જરૂરિયાતની ચીજવસ્તુની માંગ સામે પુરવઠોનો ઘટાડો જોવા મળે છે. એટલે મેઇન મુદ્દો તમારે બનાવવો હોય તો ચીજવસ્તુની અછત, જીવનની ચીજવસ્તુની અછત મેઇન મુદ્દો કહેવાય. એ મુદ્દા પર લખવાનું રહેશે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુની માંગ સામે પુરવઠો ઘટતા ભાવો વધે છે, લોકોની ખરીદ શક્તિ ઘટે છે. પરિણામે દરેકનું જીવન ધોરણ નીચું જાય છે, એટલે કે અંતે ગરીબીના પ્રમાણમાં વધારો જોવા મળે છે. આગળ મુદ્દો જોઈશું હવે, ગરીબી નિવારણના વિવિધ ઉપાયો. ગરીબી નિવારણ માટેની વ્યૂહરચના કે આયોજન. બીજો સવાલ થાય, ગરીબી ઘટાડવા માટે સરકારે હાથ ધરેલા ઉપાયો. એવા 4 પ્રકારની વ્યૂહરચના જોઈએ, અથવા 4 પ્રકારના હાથ ધરેલા ઉપાયો જોઈશું, અથવા ભારત સરકારે ગરીબી નિવારણ માટે કઈ વ્યૂહરચના ઘડેલી છે કે અપનાવી છે. તો પહેલો મુદ્દો છે તમારે ગરીબીની વ્યૂહરચના કે 20 ચક્ર ભારતની અંદર પકડ જમાવી રહેલું છે. એનું મુખ્ય કારણ છે ગરીબી ઘટાડવા માટે વ્યૂહરચના જે અપનાવી તે સમજવું સરળ થઈ પડશે. પણ ભારતની અંદર અત્યારે આપણે જોઈએ તો અત્યાર સુધી 11મી પંચવર્ષીય યોજના પૂરી થઈ ગઈ, છતાંય રણનીતિની અંદર કે કાર્યક્રમોની અંદર ગ્રામીણ ક્ષેત્રે જે ઉપેક્ષા રાખવામાં આવેલી છે, તો એ ભારતની અર્થતંત્રની અંદર
અર્થતંત્રનું હૃદય ગણીએ તો આપણું ગામડું છે. સ્વર્ણ શિખર ભલેને શહેરમાં હોય, પરંતુ એના મૂળિયા તો ગામડામાં જ છે. ગામડું જ ભારતનું અર્થતંત્રનું હૃદય કહેવાય. જો એ ધબકતું રહે કે સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી સૌથી મોટો હિસ્સો ગ્રામ ઉદ્ધાર પાછળ જ ખર્ચવો જોઈએ. ભારતનો સાચો આર્થિક વિકાસમાં સામાજિક વિકાસ કે સાંસ્કૃતિક વિકાસ એ ગામડાના વિકાસ દ્વારા જ શક્ય બને છે. તેથી વર્તમાન સરકારે ગ્રામો ઉદય, ભારતનો ઉદય, ગ્રામો ઉદય એટલે ભારતનો ઉદય એવા જે કાર્યક્રમો અપનાવીને ગ્રામ ઉદ્ધાર દ્વારા જ દેશના ઉદ્ધારના મૂલ્યનો વિચાર કરવો જોઈએ. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એમણે ગરીબી નિર્મૂળ માટે ગ્રામીણ ક્ષેત્રના માળખાગત સુવિધાઓ કે કૃષિ ક્ષેત્રનો વિકાસ કે ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ કે લઘુ ઉદ્યોગ એની પર વિશેષ ભાર આપીને આજે અનેક પ્રકારની યોજનાઓ કે કાર્યક્રમો અમલમાં મૂકેલા છે કે જેના પરિણામે લઘુ ઉદ્યોગનો વિકાસ ઉપર વિશેષ ભાર આપી નવી યોજનાઓ અમલમાં મૂકીએ, જેથી રોજગારની તકો સર્જાશે અને આવકમાં વધારો થશે. આવકમાં વધારો થાય તો ગરીબી ઘટશે. એ દૃષ્ટિએ ભારતે વ્યૂહરચનાઓ અપનાવેલી છે. તો પહેલી વ્યૂહરચના આપણે જોઈએ, દેશનો ઝડપી આર્થિક વિકાસ થવો, જેથી રોજગારી કે આવકના તકોમાં વધારો થશે, તેમજ શ્રીમંતોને પ્રાપ્ત થતા લાભો એ ગરીબી સુધી વિસ્તરશે અથવા ગરીબી સુધી લાભ મળશે. એવી આશાથી ગરીબી હટાવો એવું સૂત્ર સાથે ભારત સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું. દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા પંચવર્ષીય યોજનાઓને ધ્યાનમાં લઈને દેશમાં મંદ આર્થિક વિકાસ કે વિકાસના લાભોનું અસમાન વહેંચણીના કારણે ગરીબીમાં અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નથી. એટલે કે ધનિક વધુ ધનિક બન્યા અને ગરીબ વધુ ગરીબ બન્યા. તો સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો ધર્યા છે હાથ, જેને ધનિકો અને ગરીબો વચ્ચેનો અંતર ઘટાડી શકાય. જેમ કે ધનિક અને મધ્યમ વર્ગો ઉપર કરવેરા નાખ્યા. ધનિકો ઉપર કરવેરા નહીવત જેવા, જ્યારે જો ધનિકો જેવું ઉત્પાદન કરતા હોય તો એને મોજશોખ કે ભોગવિલાસના કે સુખ શોખોના જો ચીજવસ્તુ ઉત્પાદન કરતા હોય તો ઊંચા કરવેરા નાખવામાં આવ્યા. જ્યારે મધ્યમ વર્ગના લોકો ઉપર કરવેરામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. ગરીબ લોકોની રોજિંદા વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનના વધુ અગ્રિમતા આપી, જેથી એ ચીજવસ્તુ બજારના ભાવો કરતાં ઓછા ભાવે ગરીબોને મળી રહે. એ હેતુથી ભારત સરકારે PDS એટલે કે જાહેર વિતરણની પ્રણાલિકાનું પ્રમાણ શરૂ કર્યું. એટલે કે ગરીબોને વાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પૂરી પાડીને તેમને જીવન ધોરણને ઊંચું લાવવા માટેની વ્યૂહરચના અપનાવેલી છે. ભારત સરકારે જમીનદારી પ્રથાની નાબૂદી કે ગણોત્યા માટેની ગણોત્યા માટે જમીનના માલિકના હકની પ્રાપ્તિ અંગેની જોગવાઈ ધરાવતો ગણોતધારો, જમીન ટોચ મર્યાદા નક્કી કરી એવા કાયદો પસાર કર્યો. ફાજલ જમીન હોય તો જમીન વિના કે ભૂમિવિહીન ખેડૂતોને વહેંચણી કરી આપવામાં આવે. ગણોતનું નિયમન, ખેડે તેની જમીન એટલે કે ખેડ હકની સલામતી,
જમીનનું હદનું સીમાંકન વગેરે જમીન ધારાના સુધારાનો ઉપાયો હાથ ધરેલા છે. ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીન વિહોણા કે જમીન ખેતરો કે ગણોત્યાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબીની સ્થિતિમાં સુધારવાની વ્યૂહરચના અપનાવેલી છે. સરકારે રોજગારીની આર્થિક તકો વધારવા કૃષિ પેદાશો પર આધારિત એવા ઉદ્યોગો હોય, ડેરી કે પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજના કે ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ વગેરે ઉદ્યોગોને પ્રોત્સાહન નીતિઓને જાહેર કરી આર્થિક મદદ કરે છે. ઉપરાંત સરકાર કાયદા ઘડીને કેટલીક ચીજવસ્તુનું ઉત્પાદન ગૃહ ઉદ્યોગ કે લઘુ ઉદ્યોગને પૂરતું અનામત રાખેલું છે. ભારત સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય કે વસવાટ કે કૃષિ નિયમનના, કુટુંબ નિયોજન, સંદેશાવ્યવહાર, રસ્તા, સિંચાઈ, કૌશલ્યનો વિકાસ જેવા કાર્યક્રમો અપનાવીને ગ્રામીણ ક્ષેત્રની ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરેલો છે. એ ઉપરાંત બિયારણ છે, ખાતર છે, ટ્રેક્ટર છે જેવા ખેતીના લગતા જે સાધનો જો ખેડૂતોએ લેવું હોય તો એ સસ્તા બેંકની લોનની સગવડ કરેલી છે. એ ઉપરાંત અભ્યાસક્રમો એવા દાખલ કર્યા શિક્ષણ ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી, તો એના માટે તાલીમ કેન્દ્રો ખોલ્યા છે. યુવક કે યુવતીઓના ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ છે, ફી માફી, આશ્રમ શાળાઓ વગેરેની સગવડ કરેલી છે. મહિલાઓના સશક્તિકરણના પ્રયાસ સ્વરૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સ્વરોજગારીના કાર્યક્રમો શરૂ કરેલા છે. તો આપણે ભારતની ગરીબી દૂર કરવા માટેની અથવા ભારત સરકારે ગરીબી ઘટાડવા માટે સરકારે હાથ ધરેલા ઉપાયોની ચર્ચા કરી. હવે જોઈશું ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયો, એટલે કે ગરીબી નિવારણના કાર્યક્રમો. ગરીબીનું નિર્મૂલ દૂર કરવાના ઉપાયો સફળ થાય એ દૃષ્ટિએ ગરીબી રેખા નીચે જીવતા શહેરી કે ગામડાના લોકોને સીધી અસર હેઠળ એ યોજનાનો લાભ મળે, એટલે કે કલ્યાણકારી યોજનાઓનો સીધો આર્થિક લાભ મળે એ હેતુથી રોજગારની તકો પૂરી પાડી આવક વૃદ્ધિ દ્વારા ગરીબી નિવારણના કાર્યક્રમો અપનાવેલા છે. એવા 5 કાર્યક્રમો છે. તો કૃષિ વિકાસ, સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કેન્દ્રીય ખેતી, સેન્દ્રિય ખેતી, ખેત પેદાશોનું વેચાણ જેવા અનેક યોજનાઓ દ્વારા એ કાર્યક્રમમાં જોડાઈને પોતાની રોજગારી પ્રાપ્ત કરી શકે, એટલે કે સીધી આવક પ્રાપ્ત કરી શકે. તો કંઈક અંશે ગરીબી સ્થિતિની અંદર સુધારો થાય એ હેતુથી આ આયોજન અમલમાં મૂકેલા છે. તો પહેલું આયોજન છે પ્રધાનમંત્રી કૃષિ યોજના. આ યોજનાઓ મોટાભાગે ગરીબી ઘટાડવા માટેના સરકારના જે ઉપાયો છે એ 14 જેટલા ઉપાયો છે. એમાં પહેલું જે છે કૃષિ વિકાસ માટેના કાર્યક્રમ. તો એનો પેટા વિભાગ છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. કૃષિ સિંચાઈ યોજના
ખેતીની વૃદ્ધિના દરમાં વધારો થાય, કૃષિના લગતા એવા વિભાગો વિકસે, સિંચાઈની સગવડોમાં વધારો થાય, જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવે એ હેતુથી ટપક પદ્ધતિ અથવા ખેતરને પાણી મળી રહે કે જળ સંકટને નાથવા માટે નાના મોટા મધ્યમ વર્ગના ચેકડેમો ઊભા કરવા, એવા ખેડૂતોને જે લાભ પ્રાપ્ત થાય એ હેતુથી ચેકડેમો, મોટા બંધો કે ખેતીને લગતા હોય એવા જોખમમાંથી કે દેવામાંથી બચવા માટે રોજગારી પૂરી પડે એ હેતુથી ભારત સરકારે પ્રધાનમંત્રી કૃષિ યોજના અમલમાં મૂકેલી છે, જેથી ગરીબીમાંથી આપણે બહાર આવી શકે. તો એનો પ્રયાસ છે સરકારનો. બીજો પ્રયાસ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, એટલે કે પાક વીમો. આ યોજના હેઠળ ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રંથિત રીતે અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજના મુજબ કુદરતી આફતોમાંથી ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે ખેડૂતને આર્થિક સહાય આપવામાં આવે છે. ઉપરાંત ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે છે. કૃષિ પેદાશોના ભાવોમાં સ્થિર રાખવા માટે સરકારે સતી મુક્ત કૃષિ ભાવ પંચની રચના કરેલી છે. હાલમાં તબક્કે જોઈએ તો આ વર્ષે વરસાદનું પ્રમાણ સૌથી વધારે છે. ખેડૂતોને સૌથી વધારે નુકસાન થયું છે. તૈયાર થયેલા પાકને પણ નુકસાન થયેલું છે. તો જેમણે જે આ વીમો ઉતરાવેલો હોય તો એને સરકાર તરફથી એનો લાભ પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ એનો ત્રીજો પેટા વિભાગ છે. આ કાર્યક્રમ હેઠળ સરકારે દરેક ખેતરને પાણી મળી રહે. પેયજળ એટલે કે સિંચાઈ યોજના. હયાતના કેનાલમાં માળખામાં સુધારો કરવો, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ટ્યુબવેલ બનાવવા, ક્ષાર પ્રવેશનું નિયંત્રણ ઉપર એવા કાર્યક્રમો અપનાવ્યા કે જેથી એ ખેડૂતો એને લાભ પ્રાપ્ત થઈ શકે. એ ઉપરાંત તળાવોનું ખોદકામ છે, વોટરશેડ વિકાસ, ટાંકીનું નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનીકરણ, નહેરોનું બાંધકામ, બાગાયતકામ, ચેકડેમોનું બાંધકામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમો ગ્રામીણ ક્ષેત્રે ઉપલબ્ધ છે, જેના કારણે કૃષિ પર આધારિત ખેડૂતોને ગરીબીમાંથી ઉપર લાવી શકાય એવા પ્રયત્નો માટે આ રાષ્ટ્રીય પેયજળનો કાર્યક્રમ છે, જેથી એને સીધી રોજગારી પ્રાપ્ત થઈ શકે. રાજ્ય સરકારે કેટલીક ખેતી ક્ષેત્રે લાભકારક યોજનાઓમાં ખરીફ પાક માટે તદ્દન નજીવા વ્યાજના દરે બેંકના ધિરાણ પૂરું પાડવામાં આવે છે. પશુપાલન માટે કે ખાતરના સંગ્રહ માટે સુવિધા ઊભી કરી છે. કેન્દ્ર સરકારની સિંચાઈના કાર્યક્રમમાં રાજ્ય સરકારે પણ અમુક પગલાં ભરેલા છે. તો ગુજરાત રાજ્યની વાત કરીએ, ગરીબી નિવારણના કાર્યક્રમો હાથ ધર્યા હોય એવા છેલ્લા 10 દાયકાથી ગરીબી કલ્યાણ મેળાઓ યોજી ગરીબોને સ્વાવલંબન પ્રાપ્ત કરવા માટેની તે જરૂરી સહાય આપવામાં આવે છે.